આખી દુનિયામાં રોજના લગભગ 65 થી 70 મિલિયન લોકો મેકડોનલ્ડ્સની વિઝિટ કરે છે. મેકડોનલ્ડ્સ આમ તો પોતાના ડ્રાઈવ થ્રુ અથવા તો ફૂડ માટે ખૂબ વખણાય છે, ખૂબ જાણીતું છે. પણ હું આજે તમને એક રસપ્રદ વાત જણાવું. આખી દુનિયામાં જેટલા પણ ટોયઝ એટલે કે રમકડા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તેના એવરેજ 20% રમકડા એટલે કે ટોયઝ ફક્ત ને ફક્ત મેકડોનલ્ડ્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. કેવી રીતે? મેકડોનલ્ડ્સ નાના બાળકો માટે હેપી મીલનું વેચાણ કરે છે અને તેમાં મીલની સાથે સાથે નાના નાના રમકડા પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એટલે કે આપવામાં આવે છે. આ રમકડા ઘણીવાર કાગળોમાંથી બનાવેલા પણ હોય છે અને ઘણીવાર રિસાયકલેબલ પણ હોય છે. મેકડોનલ્ડ્સ એ રમકડાનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, સેલ નહીં, એટલે કે વિતરણ કરે છે, વેચાણ નહીં. દુનિયાના અમુક સ્ટોર્સમાં અલગથી રમકડાનું વેચાણ કરવાની પરમિશન એટલે કે મંજૂરી છે, પણ આ એક ફ્રેન્ચાઇઝી આધારિત નીતિ છે. દરેક આઉટલેટમાં આનો નિયમ સરખો નથી. માની લો કે આજે દુનિયામાં 100 જેટલા રમકડા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે, વિતરણ કરવામાં આવ્યા છે, તો તેમાંથી 20 જેટલા રમકડા તો ફક્ત ને ફક્ત મેકડોનલ્ડ્સ દ્વારા જ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એટલે કે વિતરણ કરવામાં આવ્યા છે. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત સાથે, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.